તો ગાઈસ મમ્મીને આવી ગયા છે દવાખાનાથી ઘેર બે ધોવા માટે નહીં મમ્મી બેને બે દાડા આવી નહીં એટલે મમ્મી તો ગાઈસ મમ્મીને તો ગાઈસ ફુલેવર રીંગણ અને હનુ રે ફુલેવર રીંગણ વાલોળ ફુલેવર રીંગણ વાલોળ સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8 વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં તમે બધા ઠીક હશો હું પણ ઠીક છું તો ગાઈઝ સવારમાં માજી શું આડે વાહન ધોવા તો ગાઈઝ સવારમાં માજી વાસણ ધોવા માટે જઈશું અને પપ્પા મગફળીના ખેતરમાં જતા રહે નેદવા માટે અને સવારમાં ગાયન બેહોનું હુશેલ મૂકી દીધું છે તો માજી જઈશે વાસણ ઘસવા અને હું જઉં છું ખેતરમાં હું સવારમાં ખેતરમાં ઉપડ્યો છું પપ્પા તો ખેતરમાં છું હું એવું ખેતરમાં જઉં છું આ સાઈડ વાસણ ઘસવાનું કામકાજ ચાલુ છે આ સાઈડ પેલો વાસણ મૂક્યો તો એ વાસણ ઘસવાનું હું અને ગાય દોકણ અમે શેતાજી બે જણા નાસ્તો કરીએ છીએ તો ગાય લાડવા નહીં શેતાજી તો એક લાડવો આવ્યો અને એક આ પડ્યો નારી વેફર પણ આરી વેફરમાં હમણાં ખાધી ને આનો ટેસ્ટ એવો છે ને હા પેલી વેફરની કોઈ ના તો ખાલી એક વાર ચેક કરજે હમણાં પછી કર બાલાજીની છે ને મસ્ત વેફર અમે શેતાજીને બે લાડવા ખાઈએ છીએ માજી આવ્યો ના બહાર તો કદાચ માજી આવી ગયો માજી પાંચજી આવી ગયો માજી હા 100 ઉતારીને આવી હું 100 ઓળ્યો હા 100 ઉતાર્યો 100 અને અડધો થતા એને થઈ તે કાલે હું અડધું લીધું ને અત્યારે એક અડધું લીધું ખાલી એ અડધું લીધું તે જે ઉતાર્યું બે તો ખાલી પેલી સાઈડ જ વધારે થઈ આખી ઉતારી પેલા ભાગમાં છે ને સર એમાં વધારે થયું છે આજે લઈ લઉં તારે એ ભાગમાં દે કમ ખાવું હોય તો ખાઈ લો કોઈ હોય તો ના હોય તો હેડો થોડું પાછા તાણા થોડી વાર બેહવા લે ગમ ના તો કઈ ગાયો બેહવાન સારે નાખી દીધી છે અને માજીએ ખેતરમાંથી ઘેર આવી ગયો છે તો વાત પગ ધોવું છે તો ચલો આપત ખાઈ લઈએ લાડવો તો કઈ દોકાન તો રોટલા થવાનું ચાલુ થઈ ગયા છે અને માજી શાક શું બનાવવાનું છે હા ડુંગળી તો ડુંગળીનું શાક બનાવવાનું છે ને ગવાના રોટલા બનાવવાનું તો ચાલુ થઈ ગયા છે તો ડુંગળી તો માજીએ મોળી મૂકી દીધી છે આ સુલે લાવીએ આમ તો ઓછી થઈ ગઈ ચલો રોટલા થઈ છે અને માજી શાક વઘારશે તું વઘારશે તો ગાઈસ ખાવા માટે બેહું છું શેતાજી ખાવું નહીં હા લે તો ગાઈસ અમે શેતાજીને બે જણા ખાવા માટે બેસીએ છીએ અને એકણ થઈ પોતું મરી રહ્યું છે ઘરમાં અને અમે ખાવા માટે બેસીએ છીએ એક સાઈડ તો એક સાઈડ પોતું મારવાનું કામકાજ ચાલુ છે તો કાંઈ હું તો આવી ગયો છું વાટકો લઈ લઈએ આપણે તો એથી તો ચલો તો ભાઈ શેતાજી આવી ગયા ખાવા માટે ડુંગળીનું શાક બનાવ્યું છે તો ડુંગળીનું શાક અને ઘઉંનો રોટલો તો ભાઈ ચલો ખાઈ લઈએ આજે તો ડુંગળી બનાવીશ તો ચલો ખાવા બેસીએ કદાચ પોતું મરાય છે અને ખાવા બેસીએ તો કઈ મમ્મીને આવી ગયો છે દવાખાનાથી ઘેર બે ધોવા માટે નહીં મમ્મી બેને બે દાડા આવી નહીં એટલે મમ્મી તો કઈ મમ્મીને ઘેર આવી ગયો છે મમ્મી તો લાડુ મમ્મી છે લાવી શું હતી હાલમાં નથી ઉજવવાનું હજી સારું નહીં છે આમાં લુગડો આમાં કેળો જ લઈને હેડો મેં એકલું લાડવો કે તું એ मैं मिल के फिर ठेली में मिल ली फिर ठेली में मिल ली तो कैसे था एक को लाडવો ખાવા માંડ્યો છે મમ્મીને ઘેર આવી ગયો છે
અને માજી વખણ માજી ત્યાં એવું કરો છો દહીંનું દહીંનું તો આ તો દહીંનું જ હોય છે જાણીને ત્યાં આખું કરવાનું કરવાનું કે હા દહીંનું કરવાનું કે હા ખાવાનું જ બહુ હતું જાણવું હોય તાણ તમારે દહીંનું ખાવાનું દહીં દાડામાં એક વખત બેહવું જ પડક લઈને એક વખત તો દહીંનું કરવું જ પડે દાડામાં પેલો આખો ડબ્બો ભરેલો હોય ને 3 ટકમાં તો પૂરો કેળો કેળો ખાવ અને ખાવ આજે થાય ઓ કેળો ખાવા માટે તો ફટોફટ આવી ગયો મસ્ત કેળો છે ને ભાઈ કેળો સારો હું લે હું કરે હું ખાઉં છું હું ખાઉં છું જાતે કાઢી એ રીતે તારું બીજું ના ભાગે તારું તો કઈ છે દાદાજી કેળો ખાય છે પહેલાં હું તો લાડવો ખાઉં પછી કેળું ખાઉં મમ્મી તો બે દોવે છે કારણ કે વહેલા દોવાય છે બે એટલા માટે કારણ કે 2 દિવસથી આલ્યું નહીં બેને દૂધ એટલે મમ્મીએ તો પાડું છોડ્યું અમું તો મમ્મી તમે બે દોવે છે અને ગાઈઝ માજી તો કણ આપણને ખબર જ છે કે માજી શું કરી છે કોખરા સુધી દહીંનું તો કરવું પડતા ને એટલે આપણે કીધું ખરું આપણને ખબર જ છે કે માજી શું કરે છે માજી દહીંનું કરે છે તો ગાઈઝ આ ગૌર્યા ને આટલા આરા સાફ કરીએ ને એટલે આરા વધારે નહીં પણ 2 ટંકમાં તો પૂરા 2 ટંક ચાલુ છે આટલા ઘઉં હોત ન વાર તો દહીંનું કરવું પડે કે તો આ તો એક કોથળો ગંજમાં સાફ કરી આવવો પડે ગંજમાં તો આવે તો ફસ્તી કરાવી જ ના ને કે જે દાડે આવ્યું છે પેલા જે કાઢીને ખાઈએ છીએ એકમાં 3 રૂપિયા બદલા તો ગાઈઝ મમ્મી તો ભેંસ દોવા માટે બેસી છે 2 દિવસથી ભેંસને દૂધ નહોતું આલ્યું એટલે આજે વહેલા દોવાનું ચાલુ થઈ ગયું 4:30 કારણ કે કાલે નહોતું આલ્યું આજે સવારે નહોતું આલ્યું એટલે મમ્મી આવીને અને સીધી ભેંસ દોવા માટે બેસી છે મારી ભેંસ એવું ઓળખે છે ભેંસ એવું ઓળખે બધું ઓળખું છે ના ઓળખું હા હા ઓળખાય છે એને ખાલી ભાષા ના ઉપડે એવું તાનું બીજો દોવા બેસે તો શેમ કૂદી જાય તાન આ શું છે બોલી ઓળખા પણ સવારે અંધારામાં દોરાઈ હતી તો એ દોવા લીધું એટલે પણ તો અહીંથી આવીને જોઈ લીધું એટલે નહીં ભાઈ તાનું પણ માજી એને ખબર પડી જ જાય બેન ના પડે ખબર બોલો ગમે તેવું એટલે તો જો એ હાલ છે એ ફટલે નું ભીરી છે કે જો ખબર છે એને ખાલી ભાષા ના ઉપડે ન તો એને બધી ખબર પડે એમ પાણી પીવાની ખાવાની પીવાની આપણે ના લે તો વાહીને ખાવા જોઈએ પાણી અને વાહીને પીવા જોઈએ આપણે કેમ્ફિયરી અને 12 વાગ્યા એને ધરપાડી દેવો પડે નકર પછી હોધું નાખો ખવાડી નાખો કોઈ ફેર પડે નહીં બરોબર રકણ વાળવાનું કહો હા તો કાંઈ રકણ વાળવાનું કામ ચાલુ છે અને રકણ મમ્મી બે દોઈને આવી છે ને મમ્મી આવીને તાણે બેને દૂધ આલી મમ્મી 2 જણો બોલે દોરાય પણ દોવા જ ના લીધું કીધું તું હું એ આવવાનું કીધું તું પણ મારા પપ્પા કે અત્યારે દોરાઈએ શું કરે છે હાલસ કે નહીં હાલતી એક ન કે સવારે કીધું તું 4 વાગે આવવાનું કીધું તું તો ગાઈસ ચલો બે તો દોઈ નાખી મમ્મીએ તો ગાઈસ સરસ મજાનું શાક છે આ ફેવરેટ શાક છે પાછું મમ્મી મારે તો 50 રૂપિયા હો હાલે પણ આ તો મને સારું ભાવે ધોઈને સરસ મજાનું ધોઈને બનાવો બરાબર તો ગાઈસ ફુલેવર અને રીંગણ અને વાલોળ તો સરસ મજાનું શાક છે મમ્મી વખત દહીંનું કરે છે ભેળવા માટે મમ્મી ભેળવા માટે પછી દાજી ગેમ રમું છું અને કંઈ તો રોટલા કરવાનું કામકાજ ચાલુ થાય છે આમ કારણ કે આવું રોટલા થશે વહેલા તો ગાઈસ ફુલેવર રીંગણ અને રે ફુલેવર રીંગણ ને વાલોળ ફુલેવર રીંગણ ને વાલોળ શેરડીથી પડી મૂકી દઉં પડ્યું તો કાંઈ આ તો ખાવા માટે બેસી ગયા છે અને ખાઈએ રહ્યા છે અને શેતાજી ભાઈ તમારીઓ છૂટીએ જાય છે શીખવું વધારે સાચું કહો વાંધો નહીં ફેવરેટ શાક છે યાર મને તો ફુલેવરની જ મજા આવે
ફુલેવર મને તો ફુલેવર ફુલેવરનું વાલોળ તો મને મસ્ત ગમે. થોડું ગીલોળો જ નહીં ભાવતો. આ ફુલેવરનું ભલે 50 રૂપિયા 500 રૂપિયા પણ ફુલેવરનું રીંગણ હોય ને એક નંબર મજા આવે. તો ચલો હું એ પેલા ઘરમાં ખાવા છું પપ્પા એમ પાસે કશું નહીં રોટલો નહીં લઈ જતો કણ વિશ્વાસ નહીં મળી જાય એટલે તાર હું એવો જ બેસું ગમ. તો કાંઈ પપ્પાને ખાવા બેઠા આપણે જતા જઈએ પેલા. પપ્પા ખાઈ રે પપ્પાને તો ખાઈએ રે હું એ તાર પેલા ઘરમાં બેહું છું મમ્મી ચાલશે કે. તો કાંઈ પપ્પાને ખાઈ રવાયા છે એટલે હું પેલા ઘરમાં બેહું છું. પપ્પા ન્યૂઝ જોઈ રહ્યા છે